શહેરના ડુમસ રોડ પર આવેલી પ્રાચીન નગરી ખાતે આજે માનવતા અને મંગલ ભાવનાનો ત્રિવેણી સંગમ રચાયો હતો। યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નના ભાગરૂપે આજે 101 પિતા વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓ માટે ભવ્ય મહેંદી રસમ કાર્યક્રમ યોજાયો હતો। સવારે 11 વાગ્યાથી શરૂ થયેલ આ કાર્યક્રમમાં 101 દીકરીઓએ સાથે પોતાના હાથોમાં મહેંદી મુકાવી લગ્નોત્સવના શ્રી ગણેશ કર્યા હતા। જે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે તેવી દીકરીઓના જીવનમાં ખુશીઓના રંગ ભરવા માટે યશવી ફાઉન્ડેશન દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। મહેંદીની સાથે સાથે મંગલ ગીતો અને ઉત્સાહભર્યા વાતાવરણને કારણે સમગ્ર પ્રાચીન નગરી ગુંજી ઉઠી હતી। યશવી ફાઉન્ડેશનના આયોજકોએ જણાવ્યું હતું કે આ દીકરીઓ પોતાને એકલી ન સમજે અને તેમના જીવનના સૌથી મોટા પ્રસંગે કોઈ પણ પ્રકારની ઉણપ ન રહે તે માટે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે। મહેંદી રસમ બાદ હવે આગામી તારીખ 14 માર્ચના રોજ આ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે। નમસ્કાર, મારું નામ સત્યેન નાયક છે। હું યશવી ફાઉન્ડેશન હેડ કરું છું એઝ અ સીઈઓ। આજે 11 માર્ચે અમે 101 દીકરીઓના લગ્ન પ્રસંગે મહેંદીના પ્રસંગની ઉજવણીનું આયોજન કર્યું છે। ડુમસ ખાતે પ્રાચીન નગરી બેન્ક્વેટ હોલમાં 101 દીકરીઓના હાથ પર મહેંદી મુકાવા જઈ રહી છે। આ અમારા લગ્નની તૈયારી છે। યશવીના અમારા ચેરમેન પરેશભાઈ ખંડેલવાલનું સપનું હતું કે જરૂરતમંદ અને પિતા વિહોણી દીકરીઓનો પરિવાર એ યશવી પરિવાર બને અને આ જ પ્રસંગની તૈયારીના ભાગરૂપે આજે મહેંદી છે અને 14 માર્ચે ડુમ્મસ પર જ રાજઘરાના વેડિંગ લોન્સમાં અમે તડામાર તૈયારી કરી દીધી છે। લગ્નનું આયોજન છે। તો અમારો એક જ ઉદ્દેશ્ય છે કે જે પણ જરૂરતમંદ અને પિતા વિહોણી દીકરીઓ છે એમની સાથે અમે પરિવાર બનીને ઊભા રહીએ અને એમના પ્રસંગને અમારા ઘરનો પ્રસંગ બનાવીએ। આજે તૃતીય સમૂહ લગ્ન છે, એના પહેલા 2 સમૂહ લગ્ન આપ આયોજન કરી ચૂક્યા છે। એ કેટલી દીકરીના પિતા બનવાનું આપે સૌભાગ્ય? પહેલા વર્ષે અમારા ચેરમેને નિશ્ચિત કર્યું હતું કે 21 દીકરીઓના લગ્ન થશે। બીજા વર્ષે અમે 51 દીકરીઓના લગ્ન કરાવ્યા અને આ વર્ષે 101। આની તૈયારી દીકરીઓને શોધવાનું, એના પરિવાર સાથે પહોંચવાનું કઈ રીતનું આખું આયોજન છે? અમારી આખી વોલેન્ટિયર્સની ટીમ રહે છે, ફાઉન્ડેશનની પણ પોતાની ટીમ રહે છે અને અમે સોશિયલ મીડિયા અને બીજા માધ્યમોથી અપીલ કરતા હોઈએ છીએ અને અપીલના ભાગરૂપે અમને જે પણ છોકરીઓ ઇન્ક્વાયરી કરે છે કે એમના પરિવાર ઇન્ક્વાયરી કરે છે એમનું ફોર્મ ભરીને પ્રોપર જે પણ જરૂરતમંદ હોય એમને અમે આ લગ્નનો ભાગ બનાવીએ છીએ। સૌથી છેવાડાની દીકરી ક્યાંથી તમને મળી છે? 101 ગીર પાસે અમરેલી જિલ્લાથી એક દીકરી જે પિતા વિહોણી છે એના મામા સાથે અહીંયા સુરતમાં લગ્ન કરવા માટે સ્પેશિયલી આવી છે, એ અમારા પરિવારનો હિસ્સો બની છે। મારું નામ અમૃતા ગામિત છે અને હું વ્યારાથી આવી છું। શું કાર્યક્રમ કયા ફાઉન્ડેશન દ્વારા રાખવામાં આવ્યો છે? આજે શું રસમ નિભાવવા જાય છે? યશવી ફાઉન્ડેશન દ્વારા આજે મહેંદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। કેટલી દીકરીઓ આમાં 101 દીકરીઓ છે। કેવું અનુભવી રહ્યા છો અને જે શું કહે છો યશવી ફાઉન્ડેશનના આ કાર્યક્રમ? ફર્સ્ટ તો હું યશવી ફાઉન્ડેશનને થેન્ક યુ કહેવા માંગુ છું, કેમ કે એમના દ્વારા જ આજે આ ખુશીનો જે પ્રસંગ છે એ અહીંયા બધા ભેગા થયા છે મહેંદી માટે। કે મેં તો ક્યારેય વિચાર્યું ન હતું, કેમ કે મારા પરિવારમાં મારા મમ્મી એકલા જ છે, તો આટલું બધું પોસિબલ જ ન હતું એમ કે મારા લગ્ન મતલબ આવી રીતે આટલા સરસ રીતે થશે એમ, પણ આજે યશવી દ્વારા જ પોસિબલ થયું છે। આજે તો એની ખુશી એમ હું એક્સપ્લેન નહીં કરી શકું, એટલી બધી કંઈક ખુશી અલગ જ છે। વાત કરીએ બેટા બીજી દીકરીઓ તમારી સાથે વાતચીતમાં કેવું અનુભવ, એમનો કેવો અનુભવ? હા, એમનું પણ જેમ મારું કેવું છે એમ જ એમનું પણ કેવું છે કે ખૂબ જ એમ અંદરથી ખુશી ફીલ થાય છે।